ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો। વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો। કોણ કહે છે નસીબને વાંકે કામ બધા આડા પડે છે? કોણ કહે છે નસીબને વાંકે કામ બધા આડા પડે છે? ઉપરથી જળ પડતું હોય તો પથ્થરમાં પણ ખાડા પડે છે, પથ્થરમાં પણ ખાડા પડે છે। અરે હે વિદ્યાર્થી મિત્ર, તું આગળ ચાલતો હતું તો ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે, ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપ જોઈ રહ્યા છો આ દાખલો। હવે આપણે જોઈએ આમાં પ્રમાણિત સ્વરૂપ આપણે ફેરવવાનું છે, બરાબર। પ્રમાણિત સ્વરૂપ આવશે એની ખ્યાલ છે કેવા પ્રકારનું છે મિત્રો? ax વત્તા by વત્તા સી બરાબર 0। ઓકે મિત્રો, સારું। તો આ રીતે આને ફેરવવાનું છે। તો આપણે લખીએ, શું કરીએ કે ભાઈ એક્સના છેદમાં 3 વત્તા વાયના છેદમાં 2 બરાબર 7 આવું છે। તેથી પહેલાં તો મિત્રો એક વાત સમજી લો કે ભાઈ છેદમાં કોઈ અંક આવે 3 અને 2 એનો લસા કેટલો આવશે? 6, બરાબર। 3 અને 2 નો લસા 6। કઈ રીતે લસા આપણે શોધીએ છીએ આપ સૌને ખ્યાલ છે। આવી રીતે કે ભાઈ આનું 2 પછી આ 3 1 એટલે કેટલા આવ્યા? 3 દુને 6 એવો લસા આવ્યો। હવે મિત્રો લસા આપણે લીધા પછી બધે 6 વડે ગુણી નાખીએ। 6 ગુણ્યા એક્સના છેદમાં 3, 6 ગુણ્યા વાયના છેદમાં 2 અને 6 ગુણ્યા 7। રેડી મિત્રો? જે કાંઈ લસા આવે એ તમામ પદ 1 2 3 બધાય પદને લસા વડે ગુણી નાખો એટલે એકદમ સરળ સમીકરણ થઈ જાય છે। રેડી મિત્રો? છેદ જે અપૂર્ણાંક હોય એ પૂર્ણાંક સ્વરૂપ ધારણ કરી લે। ઓકે, સારું। તેથી 3 દુ 6 32 6 એટલે કેટલા થયા ભાઈ? 2x વત્તા 3y બરાબર કેટલા થયા? 42। રેડી? તો ઓકે મિત્રો, તો આવું સરળ સમીકરણ થયું। પણ હજી પ્રમાણિત સ્વરૂપમાં જે સી પદ છે એ કે પેલી સાઈડ છે તો એને આ બાજુ લઈ લો। તેથી 2x વત્તા 3y ઓછા 42, આ વત્તા 42 એટલે આ બાજુ આવે તો ઓછા થઈ ગયું। આ જેવું આને જેવું સ્વરૂપ થઈ ગયું। તો આ પ્રમાણિત સ્વરૂપ। હવે આને આપણે બોક્સ મૂકી દઈએ। ઓકે, બોક્સ આપણે મૂકીએ। ઓકે, હાલો વ્હાઈટ કલર જ લઈએ, સોરી। કેટલા આવ્યા ભાઈ જવાબ આપણો? 2x વત્તા 3y ઓકે મિત્રો, તો એકદમ સરળ આવો દાખલો છે મિત્રો। પ્રમાણિત સ્વરૂપવાળો ખાસ કરવાનો રહેશે। રેડી મિત્રો? કે ભાઈ આવી રીતે પ્રમાણિત સ્વરૂપ એનો હોય છે, બરાબર। આમાં ઉકેલ એને એવી રીતે આપ્યો છે લસા લઈ અને પછી એટલે 2 ગુણમાં પણ આ દાખલો પૂછાય છે પાર્ટ બીમાં, એટલે 2 ગુણ આ રીતે તમે તૈયાર કરશો। ઓકે, થેન્ક યુ મનીષ વિંજોડા, નમસ્કાર। ફરી પાછા નવા દાખલા સાથે મળશું।